મિત્રો આપણે જો બધા વડાપાઉં ટેસ્ટ કર્યા एकदम बेस्ट હતા। સાથે તમને કહી શકું ને એમનું લોગન છે એક વડાપાઉં ચલેગા, એ વડાપાઉં ઓર ચલેગા। તમે વડાપાઉં ખાવા આવશો ને મિત્રો, એકની બદલે 2 ખાઈ લેશો, એવા ટેસ્ટફુલ એકદમ બેસ્ટ હતા। અને કહી શકું ને કે મુંબઈનો ટેસ્ટ ભાઈ અહીંયા રાજકોટમાં લઈને આવી ગયા છે। અને અહીંયા ખાલી વેધર એટલે વાતાવરણ અને પાવ, બાકી ભાઈ બનાવવાવાળા મુંબઈના છે એવો ટેસ્ટ અહીંયા લઈને ભાઈ આવી। યુટ્યુબ ચેનલમાં નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો, હું છું ગૌરાંગ। અને અત્યારે ગિરીશભાઈ કઈ જગ્યાએ આપણે આવ્યા છીએ? આપણે અત્યારે આવ્યા છીએ ફૂડ સ્ટરમાં। ફૂડ સ્ટર એટલે વડાપાઉંનું એક હબ છે। મુંબઈ સ્ટાઇલ વડાપાઉં આપે છે। રેગ્યુલર વડાપાઉં તો મળે જ છે, પણ બોમ્બે સ્ટાઇલના બધા વડાપાઉં અલગ અલગ તમને વેરાયટીઝમાં જોવા મળે છે। વિથ ફ્રેન્ચ ફ્રાઈઝ બી આપે છે, સ્પેશિયલ ડીપ ફ્રેન્ચ ફ્રાઈઝ છે, ફ્રેન્ચ ફ્રાઈઝ પેરી પેરી છે, સોલ્ટેડ ફ્રેન્ચ ફ્રાઈઝ રેગ્યુલર જે છે એ બી અવેલેબલ છે। બીજું વડાપાઉંમાં એક બેસ્ટ બીજી વસ્તુ એ છે કે ગ્રીલ વડાપાઉં મળે। જેમ ગ્રીલ સેન્ડવિચ જોઈએ છે એમ ગ્રીલ વડાપાઉં રાજકોટમાં એકમાત્ર આ જ જગ્યાએ મળે છે, એ છે ફૂડ સ્ટર। આપ જોઈ અત્યારે આપણી સાથે એમના ઓનર છે। શું નામ છે સાહેબ તમારું? મારું નામ છે દર્શન રાઠોડ। ઓકે સાહેબ, આપણે વડાપાઉંમાં કંઈક તમે ડિફરન્ટ કંઈક લઈને આવી ગયા છો આજે રાજકોટમાં, બરાબર। અમારા વ્યુઅર્સને જણાવો કે આપણી પાસે કયા પ્રકારના વડાપાઉં છે। આપણે વડાપાઉંમાં સર કેટલી વેરાયટી છે આમાં અત્યારે? આપણે વડાપાઉંની અંદર હ્યુજ નંબર ઓફ વેરાયટીઝ આપણે આપીએ છીએ। ફોર એક્ઝામ્પલ હું તમને બતાવું મારા મેનુમાં। સૌ પ્રથમ આપણી પાસે છે એક નોર્મલ વડાપાઉં, જે રનિંગ વડાપાઉં છે, જે 30 રૂપીસમાં મળે છે। ત્યાર પછી થાય છે ને સાહેબ આપણે? હા 30 થી સ્ટાર્ટ થાય છે। ત્યાર પછી અમૂલ બટર વડાપાઉં આવે છે। અને હા, બટર આપણે નોર્મલ બટરની જગ્યાએ અમૂલ બટર યુઝ કરીએ છીએ, કારણ કે અમુક કસ્ટમર હોય છે એની સ્પેશિયલ રિક્વાયરમેન્ટ એવી હોય છે કે જેમાં અમૂલ બટર મને આપો, એ જ મને ભાવ, તો એની એવા કસ્ટમર માટે સ્પેશિયલ રાખેલું છે। બરોબર। ત્યાર પછી છે મારી પાસે ચીઝ બટર વડાપાઉં અને ગ્રીલ ચીઝ વડાપાઉં। ઓકે। નોર્મલી માર્કેટમાં તમે ચીઝવાળો વડાપાઉં ખાધો હશે, એમાં જનરલી ગ્રેટ કરીને ચીઝ નાખેલી હોય, પણ આપણે એવું નથી કરતા। આપણે 2 ટાઈપ્સ ઓફ લિક્વિડ ચીઝ અને 1 કાઇન્ડ ઓફ સોલિડ ચીઝ આપીએ છીએ। અલગ જ લઈને આવ્યો છો રાજકોટમાં? રાજકોટમાં સૌથી અલગ છે, આવડી અલગ ડિફરન્ટ છે ને। અને પ્લસમાં ગ્રીલ ચીઝ વડાપાઉંની અંદર આપણે ગ્રીલ કરીએ છીએ, ગ્રીલ કરીને આપો? પાઉંને ગ્રીલ કરીએ છીએ। પાઉંને ગ્રીલ કરીને આપો? હા, સેન્ડવિચ ટાઈપ પર, સેન્ડવિચ જેવું જ લાગશે તમને દેખાવમાં, પણ હશે પાઉં હશે ને? હા, એમાં પણ આપણે 2 ટાઈપ્સ ઓફ લિક્વિડ ચીઝ અને એક સોલિડ ચીઝ નાખીએ છીએ। બરોબર। અને બીજી આ છે 10 નંબર ઓફ વેરાયટીઝ। શું નામ સાહેબ તમારું? મારું નામ તન્મય ભુનિયા છે। થોડું ખાસ મારું નામ તન્મય ભુનિયા છે। ઓકે, શું ટેસ્ટ કરવા તમે આજે આવ્યા છો? અહીંયા કાલે એક હું આવ્યો હતો, અહીંયા ચીઝ ગ્રીલ ચીઝ એક ચીઝવાળું વડાપાઉં મંગાવ્યું હતું। ઓકે, સારું લાગ્યું હતું કાલે, તો આજે ફરીવાર રિપીટ પાછા આજે આવ્યા? કાલે આવી ગયા હતા એમને, અને આજે પાછા આવ્યા? સારું હતું તો આજે ફરીથી ટ્રાય કરવાનું મન થયું આજે। કેવો ટેસ્ટમાં કેવું હોય છે સાહેબ? સારો છે। આમાં થોડોક ચીઝનો અને માયોનીઝનો થોડોક કોમ્બિનેશન સારું કર્યું છે, એટલે થોડુંક સ્વાદ આવે છે આમાં, મસ્ત। ભાઈ કંઈક નવીન લઈને આવી ગયા છે? હા, થોડુંક નવું લાગ્યું મને, બીજા વડાપાઉં કરતા થોડુંક આમાં ડિફરન્ટ જોવા મળે છે ને સાહેબ અહીંયા? ઓકે, થેન્ક યુ। આજે શું ટેસ્ટ કરાવશો સાહેબ આપણે? આજે અમારી ફૂડ સ્ટાર કંપનીનું સૌથી ફેમસ વડાપાઉં ગ્રીલ ચીઝ વડાપાઉં આજે હું તમને ટેસ્ટ કરાવીશ। વડાપાઉં અને પ્લસમાં હું તમને મારા ફેન્સી વડાપાઉંમાંથી એક સૌથી બેસ્ટ વડાપાઉં તમને ટેસ્ટ કરાવીશ। તો ચાલો મિત્રો આપણે જોઈએ। એકદમ ભાઈ યુનિક લઈને આવી ગયા, ને ગ્રીલ ચીઝ વડાપાઉં છે ને સાહેબ? હા, ગ્રીલ ચીઝ વડાપાઉં સૌ પ્રથમ વાર આ ભાવો લઈને આવી ગયા છે વડાપાઉંમાં, કાંઈ યુનિક જ મને છે કેવો ટેસ્ટમાં છે આપણે ચાલો જોઈએ વિડીયોમાં। હાલો। ઓકે, આપણી સાથે એમના કસ્ટમર છે। क्या नाम सर जी आपका? अवधेश सिंह। अवधेश भैया, क्या टेस्ट किया सर जी आपने? वड़ा पाव खाया। कौन सा वड़ा पाव आपने मंगवाया? इधर ऑर्डर कौन सा दिया था सर जी? बटर वड़ा पाव। बटर वड़ा पाव खाया आपने? और दूसरा चीज वड़ा पाव। कैसा था टेस्ट में सर जी? एकदम बढ़िया, बहुत अच्छा। ओके, थैंक यू। ને યુનિક પાર્સલ અમે કરીએ છીએ, જેથી કરીને વડાપાઉં નોર્મલી તમે જોયા હશે કે લોકો એકદમ પોલિથીનમાં નાખીને આપી દે છે। આપણે એક સ્પેશિયલ સિલ્વર ફોઇલ યુઝ કરીએ છીએ, જેથી કરીને વડાપાઉં અંદર ગરમ રહી છે। હા ના, અલગ જ પેકિંગ છે તમારું। હા, સારું છે। શું બનાવે છે સાહેબ અત્યારે સેમ? અત્યારના સેમ ભાઈ ઓકે નોર્મલ વડાપાઉં બનાવે છે, ઓકે અરેબિયન નાઇટ્સ બનાવે છે, અરેબિયન નાઇટ, હા, અને ગ્રીલ ચીઝ વડાપાઉં। રાજકોટમાં ક્યાં ટેસ્ટ કર્યું તો મિત્રો કોમેન્ટ કરજો। અરેબિયન નાઇટ્સ વડાપાઉં, અને ભાઈ કંઈક ડિફરન્ટ વિડીયોમાં તમે જોયું વડાપાઉંમાં અલગ લઈને આવી ગયા છે। क्या नाम है सर जी आपका? मेरा सेम भाई, कहाँ से हो आप? वो मुंबई से है, मुंबई की वड़ा पाव की शॉप में काम कर रहा था।
વડાપાવની દુકાન એમને કામ કરેલું છે એમ ને? વડાપાવની દુકાનમાં કામ કરેલું. એટલે તમને ટેસ્ટ મુંબઈનો અહીંયા જોવા મળે છે ને સાહેબ? મળી જશે. હા. મિત્રો આ ભાઈ 1.5 વર્ષ ત્યાં મુંબઈ વડાપાવની શોપે સાહેબે કીધું ત્યાં અમને કામ કરેલું, બરોબર ને? અને એ ટેસ્ટ હવે રાજકોટમાં લઈને આવી ગયા છે ભાઈ પાછા. અને અરેબિયન નાઇટ્સ એક ક્યાં કીધા નામ આપણે? અરેબિયન નાઇટ્સ છે, ઓકે એક નોર્મલ છે, ઓકે એક છે આપણે ગ્રીલ ચીઝ વડાપાવ છે, ઓકે. હા, અને નોર્મલ ચીઝ વડાપાવ છે. એ 4 બનાવો છો ને અત્યારે? હા. મિત્રો હવે આ ભાઈ સાહેબે કીધું આપણે વડાપાવને શું કરશું આપણે? આપણે ગ્રીલ કરશે. ગ્રીલ કરશો? હા. ચાલો ગ્રીલ કઈ રીતે અને કેવું તો ટેસ્ટમાં છે કઈ રીતે બને છે આપણે આગળ તમને હાઇલાઇટ કરું તમારા. ये ग्रिल बना रहे हो अभी? हाँ. वो ग्रिल होके इधर आ गया ना भैया? ओके. और इसमें ये क्या डाल रहे हो आप? ये चीज़ है. चीज़ है आप? हाँ. बाय बाय. મિત્રો આપણા જો બધાય વડાપાઉં રેડી થઈ ગયા છે અને આમ જોતાં જ આમ ખાવાનું મન થઈ જાય છે. આમ ચટપટું મતલબ ભાઈ એક ડિફરન્ટ જ લઈને આવી ગયા છે. વડાપાઉંમાં એકદમ ફેન્સી વેરાયટી લઈને આવી ગયા છે સાહેબ. આમ તમે કંઈક અલગ જ લઈને આવી ગયા છો મિત્રો. હવે સૌ પ્રથમ તો તમારું એક એડ્રેસ આપણે જણાવી દો કોઈને આવવું હોય અહીંયા. અમારું એડ્રેસ છે યુનિવર્સિટી રોડ, ઇન્દિરા સર્કલથી આપણે કોટેજા રોડ સાઈડ આપણે જઈને સેન્ટરમાં આવે, ચામુંડા લસ્સીની બાજુમાં. ઓકે. અને આની પ્રાઇસ શું હશે સાહેબ? આની પ્રાઇસ છે બધાની અલગ અલગ પ્રાઇસ છે. ઓકે. અમે 50 રૂપીસ લઈએ છીએ. 50 રૂપિયા? હા, 50 રૂપીસમાં ચીઝ વડાપાઉં લઈએ છીએ. નોર્મલ વડાપાઉંના 30 રૂપીસ લઈએ 30 છીએ. રૂપિયા છે. ઓકે. અને ફેન્સી વડાપાઉંના જેવું ફેન્સી તમે બનાવશો એના અલગ અલગ પ્રાઇસ હોય છે. અને અહીંયા મિત્રો તમને ફેન્સી વડાપાઉંની અવનવી વેરાયટી અને રિયલ તમને કહી શકું ને કે અહીંયા તમને મુંબઈનો ટેસ્ટ જોવા મળશે. ભાઈ પોતે બનાવવાવાળા વ્યક્તિ શેફ છે ને એ પોતે મુંબઈના જ છે. તો ફર્સ્ટ આપણે વડાપાઉં ટેસ્ટ કરી છીએ એકદમ મુંબઈ સ્ટાઇલથી. જો ટેમ્પટેમ્ટિક લુકમાં છે, જોઈ શકો છો. એ ટેસ્ટ કરી છે આપણે અત્યારે. સાથે 2 ચટણી સર્વ કરે છે. આની પ્રાઇસ મિત્રો 30 રૂપિયા છે. ટેસ્ટ કરું છું. એકદમ કહી શકું ને બેસ્ટ અને ટેસ્ટફુલ છે અને થોડુંક સ્પાઇસી ઉપર છે. તો વડાપાઉં થોડુંક તમે ખાતા હો થોડું સ્પાઇસી હોય તો મજા આવે. ખાસ તો જ્યારે બનતું હતું ને મિત્રો તેમને ગાર્લિક ચટણી નાખી હતી ને એકદમ ડિફરન્ટ અને અલગ છે. આ થોડુંક સ્પાઇસી ઉપર છે. હવે આપણે ટેસ્ટ કરશું ચીઝવાળું. હા, ચીઝવાળું વડાપાઉં. જેમનું ફેમસ વડાપાઉં કેવું છે તમારું? આ છે ફેમસ આપણે બંને છે. એક આ ગ્રીલવાળું વડાપાઉં છે અને એક ચીઝવાળું છે. આ થોડુંક સ્પાઇસી પર હતું અને કાંઈક ભાઈ ડિફરન્ટ લઈને આવી ગયા છે. વડાપાઉં ટેસ્ટ કરી જી. શું નામ છે સાહેબ આનું? ચીઝ ગ્રીલ વડાપાઉં. ચીઝ ગ્રીલ વડાપાઉં. પેલું જે થોડુંક સ્પાઇસી હતું આ ટેસ્ટ કરી. હવે આ લાસ્ટ આઇટમ છે અરેબિયન નાઇટ્સ. એકદમ જો લુકમાં જેવું છે આખું આમ. અને આ કંઈક યુનિક જ છે, અલગ જ છે. અને કહી શકું ને વડાપાઉંમાં તો ભાઈ ઘણી વેરાયટી છે. અરેબિયન નાઇટ્સ છે ને સાહેબ? હા, રાઈટ. આ લુકમાં જેવું છે, ચીઝથી ભરપૂર છે. અને સાહેબે કીધું આમાં કંઈક અલગ અલગ તમે સિગરેટ સોર્સ યુઝ કરેલા છે ને? હા, રાઈટ. અલગ અલગ પ્રકારના સોસીસ હોય છે. એનું ફ્યુઝન બનાવીને જે ટેસ્ટમાં બેસ્ટ સારું લાગતું હોય બરોબર એનો અમે યુઝ કરીએ છીએ. એકદમ હેવી સાઇઝમાં છે. અને મિત્રો 70 રૂપિયાની પ્રાઇસ છે. તમે એક આ ટેસ્ટ કરશો ને તો પેટ ભરાઈ જશે, એટલું હેવી છે. જમ્બો પાઉં છે, સાથે વડું નાખેલું ચીઝ અને સિગરેટ એમના સોસ નાખીને એકદમ બેસ્ટ બનાવ્યું છે. તો આપણે ટેસ્ટ કરી છીએ. આગળ રિવ્યુ આપ્યું કેવું બધા કેવું લાગ્યું ભાઈ? મજા આવી હતું? કેવું હતું ટેસ્ટમાં? કેવું હતું બધું? મસ્ત હતું ને? તમને ભાઈ કેવું હતું? મિત્રો આપણે જો બધા વડાપાઉં ટેસ્ટ કર્યા એકદમ બેસ્ટ હતા. સાથે તમને કહી શકું ને એમનું લોગન છે એક વડાપાઉં ઓર ખાઓગે એક વડાપાવ ઓર ચલેગા. એ વડાપાઉં ઓર ચલેગા. તમે વડાપાઉં ખાવા આવશો ને મિત્રો એકની બદલે 2 ખાઈ લેશો એવા ટેસ્ટફુલ એકદમ બેસ્ટ હતા. અને કહી શકું ને કે મુંબઈનો ટેસ્ટ ભાઈ અહીંયા રાજકોટમાં લઈને આવી ગયા છે. અને અહીંયા ખાલી વેધર એટલે વાતાવરણ અને પાવ, બાકી ભાઈ બનાવવાવાળા મુંબઈના છે એવો ટેસ્ટ અહીંયા લઈને ભાઈ આવી ગયા. મિત્રો બધાએ વડાપાઉં એકદમ બેસ્ટ હતા. ખાસ તો ભાઈ એક યુનિક વસ્તુ લઈને આવી ગયા છે. કયું સાહેબ હતું? ચીઝ ગ્રીલ વડાપાઉં. ચીઝ ગ્રીલ વડાપાઉં મેં પહેલી વાર ટેસ્ટ કર્યું રાજકોટમાં
બેસ્ટ હતું એનું કામે સારું હતું અને નાનાથી મોટા લોકો ટેસ્ટ કરી શકે ને એ તે ભાઈ બનાવવાના ખાસ તો ઓલું નાઇટ તમારું Arabian એકદમ Nights. અરેબિયન નાઇટ્સ હતું એનું કામે સારું હતું અને ઓલ ઓવર જે ફૂડ ડોગનું ટેસ્ટ સારું હતું અને ફેન્સી વડાપાવ ખાવાના શોખીન હોય રાજકોટમાં વિડીયો જોતા હોય તો જરૂર એમની શોપની મુલાકાત લેજો અને બીજું એ જે આપણે સાહેબ કોઈને નવું ફંક્શન હોય તો તમે એટેચ કરો છો ક્યાંય હા, કોઈ પણ પર્સનને એવું હોય કે ઓફિસીસની અંદર પાર્ટી છે ઓકે. કે ઘરે પાર્ટી છે, કિટી પાર્ટી છે, તો આપણે એને ડિલિવરી પણ કરી દઈએ છીએ. ડિલિવરી કરી શકો હા, ડિલિવરી અમે કરી દઈશું. અને કેટલા વ્યક્તિ હોય અંદાજિત કેટલી રીતે ઓર્ડર લેવો છો મિનિમમ છે ને 20 આઇટમનો ઓર્ડર અમે લઈએ છીએ. મિનિમમ 20 હોય ત્યારે અમે ડિલિવરી કરી જશે. 20 વડાપાવનો ઓર્ડર હશે ને ઓકે. ત્યારે અમે ડિલિવરી કરી જશે. ખાસ ભાઈને નોંધ લેજો કે 20 વડાપાવનો ઓર્ડર હશે તો એનો ડિલિવરી ચાર્જ લેશો નહીં. 20 વડાપાવનો ઓર્ડર આપો છો તો એનો કોઈ પણ ચાર્જ નથી, ફ્રી ઓફ ડિલિવરી છે. સાથે તમારું એક એડ્રેસ આપને આપી દો. એડ્રેસ છે આપણે આ ઇન્દિરા સર્કલથી કોટેજા ચોક સાઈડ આપણે જઈએ છીએ ત્યારે સેન્ટરમાં ચામુંડા લસ્સીની બાજુમાં. ટાઈમિંગ શું હોય શોપનું આપણે ટાઈમિંગ સવારે 11 થી રાતના 11 વાગ્યા સુધી. અને તમારા કોન્ટેક્ટ નંબર આપી દો. કોન્ટેક્ટ નંબર છે મારા 9913101907. વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. તો નંબર હાઇલાઇટ થઈ રહ્યો છે ડિસ્પ્લેમાં, જરૂર કોન્ટેક્ટ કરજો. અને વડાપાઉં ખાવાના શોખીન હોય તો ખાસ મુલાકાત લેજો એમનું.